જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, એ દીવાબત્તી કરી નાખી છે. અને ક્રિશુબેનને જો ખાણ આપી દીધું છે. ક્રિશુબેનને છે ને અડધું તગારું ભરીને પોપડો આપી દઈએ અત્યાર છે ને ફેમિલી. આ જો ગજરો કેળ છે ને, બીજી કેળે એક ગજરો કાઢ્યો ને બેન. જો આ મુસી કેળ છે ને એને ગજરો કાઢ્યો, પણ એ છે ને આપણે સીતાફળની પાછળ છે એટલે બતાહે ને અહીંથી ઓલી બાજુથી બતાય. અને આ લૂમ તો જવો કવડી થઈ ગઈ છે ફેમિલી. અને આ બેન છે ને અત્યારમાં બહુ રમત કરતા હતા, દોડીને આખા ફળિયામાં દોડતા હતા કા. અને દૂધ પાઈને થોડુંક ઘડીક દોડવું પડે, તડકો નીકળે એટલે તડકો થોડોક ખાય એટલે પારું ને સારું રહે. અને સાલો ફેમિલી ત્યારે હવે જાય છે વાડીએ. ચાલો ફેમિલી, આપણે આવી ગયા છીએ વાડીએ. અને વાડીએ જો ડોલ લઈ લીધી છે અને કાયમના રૂટિન પ્રમાણે આપણે આપણું કામ શરૂ કરી દઈએ, આપણી નોકરી. અને ફેમિલી છે ને આજ તો તડકો છે ને એટલે આમાં છે ને પહેલાં બકાલું ઉતાર લઈએ એક મણ, પછી ચોળી ઉતારશું. અને બકાલું ઉતારીને પછી ટાઈમ રહીને તો ઘડીક પારવું છે, દાળિયા કરવા થા. પણ આજ આપણા કુટુંબમાંથી એક શ્રીમદ હતું ને એટલે દાળિયા કાંઈ થાય નહીં, એટલે પછી ગયા નહીં દાળિયા કરવા, નહીંતર આજ દાળિયા કરવા થા. અને ખડ જવો જામી ગયું છે. ચાલો ફેમિલી, આમાં છે ને બે ખાર્યું ખડ થઈ ગયું છે, વીણ આવશે પણ હવે ટાઈમ નથી. અને આજ દાળિયા કરવા થા, પણ છા નહીં દાળિયા. અને એવું છે ફેમિલી, ધીમે ધીમે આપણે પહેલાં બકાલું ઉતાર લઈએ પછી. ચાલો ફેમિલી, જો આપણે આવી રીતે ઉતારી છે પાંદડી. અને હવે તો આ ત્રીજો ફાલ છે ફેમિલી. અને જો આવી રીતની ઉતારીએ છીએ. પાકલ બહુ જ છે, જુઓ આવી રીતની પાકી ગઈ મસ્તીની જુઓ. અને અમુક ઘૂરખા પાકી ગયા હોય ને આમ ઉતાર લઈ જુઓ. અને એમાં એવું છે કે આવડા ઉતાર લઈને એમાં પાછી ફૂટ આવે, આપણે કોળે આ બધા દાંડલા છે ને એમાં કોળી જાય પાછા. જવો ડોલ ભરી લીધી છે મસ્તીની. આ કોળી જાય દાંડલા ને પછી પાછી જવો આવી રીતની આવે ઝીણી ઝીણી પાંદડી. જવો આવા ફૂલ આવે મસ્તીના. ચાલો ફેમિલી, હું આવી રીતના અમે ઉતારી છીએ પાંદડી. અને ડોલ જવો ભરી લીધી છે. ખડબડ પારીને પછી આપણે એમાં ખાતર નાખી દઈશું, કોળશે તો જવો એટલી મસ્ત છે. અને આ છે ને કોક કરેલી હોય આ ત્રીજા ફાલમાં, એટલે વાહોમાં ફાલ પાકી જાય અને દાણા બહુ સરસ ચડી જાય મસ્તીનો. ચાલો ફેમિલી, આ છે ને બે ડોલ ભરી લીધી છે. આજે ઉમાબેન મારી વાહે રહી ગયા કા ડોલ ભરવામાં. નકર તો એ આપણી પહેલાં ડોલ ભરી લઈને પછી એમ કે મમ્મી તમારે પહેલાં મેં ડોલ ભરી લીધી. એવું નથી, આ ડોલ ઉર્મિલાન છે ને આ આપણી છે. એટલે ઉછન પપ્પા હતા ને તેણે ઘડીક વીણામાં લાગ્યા હતા ને પછી વહી ગયા ઘરે. ચાલો ફેમિલી, હવે જો ડોલું આપણે ઠલવી નાખીએ ધીમે ધીમે. અને પછી છે ને સાંયે મેકવી પડે આને, નહીં તો લસાઈ જાય. આપણે લઈને જવાની હોય માર્કેટમાં ત્યાં તો લસાઈ જાય. એટલે હવે બે ડોલું ઠલવી નાખીએ અને પછી આપણે છે ને સાંયે મેકી આવીએ. ચાલો ફેમિલી, હવે બાંધી લઈએ પોટકું મસ્તીનું. જો કેવી સરસ છે ભરેલી, સરસ મજાની. એટલા દાણા ભરાઈ ગયા ને એની કોઈ વાત નહીં કરવાની છે. ચાલો ફેમિલી, આપણે છે ને બે ગાંહડી ખડ લઈ લીધું છે. અને શુભમભાઈને કીધું છે ટ્રેક્ટર લઈને આવે. અને એક પોટકું છે. ચાલો ફેમિલી, આપણે વ્યવા છીએ ક્યારના ઘરે. અને શુભમભાઈ આવ્યા હતા ટ્રેક્ટર લઈને લેવા, એટલે બે ગાંહડી ખડ હતું ને બકાલું હતું એટલે લઈને વ્યવા. ને અત્યારે બકાલું મેકવા જો હાઈવેમાંથી ગયા હતા. અને ટ્રેક્ટરે આવી ગયું છે પાછું ઘરે. જવો 1 વાગે છે. ચાલો ફેમિલી, આપણે છે ને પાકલ સીબડું છે ને મળવું છે, પણ હજી તો વાર છે. સરસ મજાનું પાકલ. અને આ છે આર્યા કાકડી. અને આપણે લઈ લીધું છે મસ્ત મજાના ઘઉં. જો આ ઉપર ને ગજરો કાપવા માંડી જવો. આમાં છે ને બહુ કેળા તો આવે તે, પણ તો પાસે છે ને બહુ કેળા આવે ને તો જો તો આને તો લાટ હજી આવત કેળા, પણ તો પછી કેળ નમી જાય એટલે એટલા કેળા લાટ આપણે કા.
ચાલો ફેમિલી, આપણે કપડાં ધોઈ નાખ્યા છે મસ્ત મજાના, અને 3:30 થઈ ગયા છે, અને આવી ગયા છે. હા, કેમ છો બધા? સપોર્ટ કરતા રહેજો. હા, આવો નવો સપોર્ટ કરતા રહેજો અમારા વિડીયામાં. અને અમે જો વિડીયા બનાવવાની તો જ મજા આવે. આવો નવો સપોર્ટ કરતા રહેજો. ને આપણે ધોઈ નાખ્યા છે ફેમિલી, આપણે કપડાં ધોઈ નાખ્યા છે મસ્ત મજાના 3 દોરી, થોડા ઘણા 3 દોરી કપડાં ધોઈ નાખ્યા છે. જુઓ ફેમિલી, સરસ મજાના કપડાં ધોવાઈ ગયા છે. અને હવે છે ને ફેમિલી, હવે આપણે કપડાં ધોતા ધોતા જો આપણી મહેંદી વહી ગઈ. આપણે 2 હાથમાં મહેંદી લીધી, કાલે સગાઈમાં જતા તે તન્વિષાબેને લઈ દીધી. જુઓ ફેમિલી, તો કપડાં આપણે છે ને મહેંદી કાઢવા ધોયા ન કરતા ઉર્મિલાબેન ધોવે તોય મહેંદી ગઈ નહીં. જુઓ, હું તો મહેંદીનો રંગ આવ્યો એવું છે. અને આપણે હવે છે ને, હવે શું કામ કરી કાંઈ નક્કી નથી. ઉછન પપ્પા આવી ગયા છે. હજી માથું દુખે લ્યો કશે, માથું દુખે છે. આપણે ક્યારેક કસરે બામ સોળવી, બામ ની માથું ઘડી કસેર ની. હા, ચાલો ફેમિલી, આપણે સીધા આવી ગયા છીએ વાડીએ. અને વાડીએ આવીને તો જો આપણે 1 પપ દવા છાંટી દીધી. અને દવા તો આપણે આમાં પાંદડીમાં જ છાંટવાની હતી. આમાં સુસ્યા આવી ગયા હતા અને બહુ ઝાડા ઈળ હતી એટલે છાંટી દીધી છે. અને હવે જઈએ આપણે વેલા વાઢવા છે ને, તે ડોડા વાઢીને ત્યાં દાંતરડું પીડ્યું છે, એટલે ફટાફટ જઈને લઈ આવીએ. દાંતરડું છે ને ફેમિલી, કપાસમાં મકાઈ આપણે વાઢીને લઈ જઈએ ને ભેંસું હાટું ત્યાં પડ્યું છે, એટલે પહેલાં લઈ આવીએ દાંતરડું. જો ફેમિલી, સિંગમાં તો કાંઈ ઘટે નહીં. અને આપણે સિંગ છે ને કઈ વાવેલી છે, ઉછન પપ્પાને પછી પૂછી કઈ વાવેલી છે એમ. એટલે આમ તો આપણને ખબર જ છે, ગિરનાર 4 વાવેલી છે આપણે સિંગ. એટલે ઉછન પપ્પાને હવે નથી પૂછવું, કહી દઈએ. છે ને ફેમિલી, આપણે કાપી લેવાના છે. 4 દીના નથી સડવા દેવાના, નહીંતર પાછી તૂર છે ને વધી ન એકે, અને વધે ને તો જ તે વહેલા સડે અને ઊંચી થાય. તો પછી છે ને એના લંગરા છે ને બહુ મસ્ત આવે, ઝાડા ઈળ ઓછી આવી શકે. અને પવન હોય ને વાહરવા હોય વહેલા તો જ સારા થાય. તો ચાલો ફેમિલી, ફટાફટ આપણે વાડીમાં જઈએ. અને તરબૂચ છે ને, તરબૂચ બતાવી. 3 દી પહેલાં બતાવ્યા હતા, કવડા થઈ ગયા એમ. ફેમિલી, આપણે આવી ગયા છીએ કપાસમાં, એટલે કે પાટડામાં તરબૂચના. અને તરબૂચનો વેલો એક કાપી નાખેલો છે. હવે કોણે કાપી નાખ્યો હોય કોને ખબર. જઈએ એ બાજુ આપણે. અને ફેમિલી, આપણે પાટડો સીભડાનો અને તરબૂચનો, ઓલી બાજુ તરબૂચ છે અને આ બાજુ સીભડા છે. અને આપણે આગતર પાસ્તર છે ને સીભડાના વેલા રોપી જ રાખી, પછી સિંગમાં પાસ્તરા સોંપી દીધા. ચાલો ફેમિલી, આપણને એમ થયું તો આ વેલો કાપી નાખ્યો, પણ કાપેલો નથી લાગતો. કદાચ આમથી આમ ફરી ગયો છે પવનનો. આમ પવન હોય કે કાંક માલ હાલ્યું હોય. અને તમને સીભડા નહીં પણ તરબૂચ બતાવું ફેમિલી. અને તરબૂચ જો આવી રીતના છાશે આપણે. ચાલો ફેમિલી, આ છે આપણું મસ્ત મજાનું તરબૂચ. અને તરબૂચ તો છે ને એવું ફર્સ્ટ ક્લાસ છે, એટલે બધા વેલામાં છે. પણ એટલે અહીંયા છે જો આવી રીતના છે તરબૂચ. અને બીજા પછી ઝીણા ઝીણા છે. અને તો ફેમિલી, લાટ બધા છે, પણ હવે બતાવવા જવાનો સમય નથી. આપણે વહેલા વાટવાના છે. અને 5:30 વાગી ગયા છે. ત્યાં આપણે છે ને ભેંસ દોવાનો ટાઈમ થઈ જાય, એટલે ફટાફટ પછી ઘરે જવાનું હોય. અને નહીંતર જવા અહીંયા વહેલા હજી કેટલા છે ઠેઠ ઠેઠ આવતી. પણ ક્યારેક આપણે છે ને બધાય વેલાની મુલાકાત લઈ લેશું એવું છે ફેમિલી. તો જોરદાર આવે છે. હજી તો જવો ઠેઠ છેઠા સુધી વેલા છે. આ 2 દાવડામાં હાથી નથી આંક્યા. અને આ કપાસ આપણે લાઠવાનોય નથી. શું છે કે પછી વેલા ફરી જાય ને, એટલે પછી એમાં તરબૂચ ન આવે, એટલે મોઢા બંધાઈ જાય. એના જે કોળ હોય ને આવી રીતનો આ બધા કોળ છે, એ બધા મોઢા બંધાઈ જાય એ વેલા નડો એટલે. અને ફરતી જવો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો વ્યૂ આવે છે. અને ફેમિલી, આપણે આ બાજુથી ઘા સગાઈમાંથી આવ્યા ને ત્યાં મોડું થઈ ગયું, પછી લઈને વહી ગયા એક ભારો. આ વળમાંથી વાટીને વહી ગયા હતા. અને ઓલી બાજુ છે ને હજી દાંતરડું પીડ્યું છે. પાપા જો વાઢે છે વેલા, એટલે આપણે વેલા વાઢવા જવું છે. એટલે ઘડીક આપણે બતાવી દઈએ આપણી વાડી મસ્ત મજાની, સરસ મજાની ફર્સ્ટ ક્લાસ. જો આવી રીતનો કપાસ થઈ ગયો છે આપણે ફેમિલી.
અને મકાઈનો ઓળિયો પણ આવી રીતનો થઈ ગયો છે ને આ મકાઈનો ઓળિયો છે ને એ ફેમિલી આપણે અમેરિકન મકાઈ છે ને સ્પેશિયલ પાકેલી હતી એના જ ઓળિયા કર્યા છે 9 ઓળિયા છે અને આ નીણ ખાઈને એટલે માલને કાંઈ ઘટે નહીં ફેમિલી અને આ છે ને આનું દાંડર તે ગળ્યું આવે ને આપણે અમેરિકન મકાઈ ખાઈને તો આપણને ખબર જ છે કેવી રીતની હોય ફેમિલી એવું છે અને અત્યારે હવે શૂટ લેવાય ન લેવાય કાંઈ નક્કી નથી ફટાફટ આપણે હવે મંડી વેલા વાટવા 8 વળુમાં વેલા વાટવાના છે અને ઉછન પપ્પાએ અહીંયા જો મેક્યું છે દાંતરડું કાલમાં જો ફેમિલી અહીંયા આપણે મેક્યું છે દાંતરડું વાટવાના હોય એટલે મકાઈ વાટવાની હોય એટલે પછી આવતા હોય લઈ લઈશ તું દાંતરડું ઘરેથી લાવવું નહીં અને વાટવા માંડીએ વહેલા આવે ફટાફટ ચાલો જ્યારે એવું છે ફેમિલીને અત્યારે વાગી ગયા છે 5:30 વાગવા આવ્યા છે અને હવે તો ઉત્સન પપ્પાએ 3 ઓળિયા તો વાટી નાખ્યા છે થોડાક જ વાટવાના હશે આપણે વેલા વાટી લીધા છે બધા વેલા વાટી નાખ્યા છે અને આપણે ભેંસ માટે જો સારો લઈ લીધો છે મસ્ત મજાનો અને હવે છે ને આપણે